વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે। કુંતા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સ રેકેટ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભંગારના ગોડાઉનમાં જ્યારે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમો સંયુક્ત રીતે ત્રાટકી ત્યારે ત્યાંનો નશારો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા। આરોપીઓ અહીં ભંગારના બિઝનેસની આડમાં હકીકતમાં ડ્રગ્સ બનાવવાનું અને સપ્લાય કરવાનું મોટું રેકેટ ચલાવી રહ્યા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ બહારથી પ્રવાહી ફોર્મમાં એમડી ડ્રગ્સ લાવતા હતા અને આ ગોડાઉનમાં તેને સૂકવી તેનો પાવડર બનાવી અને પેકિંગ કરી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા હતા। પોલીસે ઓપરેશન દરમિયાન ગોડાઉનમાંથી આશરે 72 લાખથી વધુની બજાર કિંમત ધરાવતું 2.37 કિલો જેટલું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જ્યારે 500 ગ્રામથી વધુનો અન્ય જથ્થો પણ કબજે લેવાયો છે। પોલીસે ઘટના સ્થળેથી અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। જ્યારે આ કાળા કારોબારનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજેશ મૌર્ય હાલ પોલીસ પકડથી દૂર હોય તેની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે અને આ નશાનો સામાન કોને મોકલવાનો હતો તે અંગે પોલીસ કડક પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટા ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે। ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે બંને ટીમોએ સંયુક્ત રીતે વાપીના છેવાડે આવેલા કુંતાના આ ભંગારના ગોડાઉનમાં રેડ કરી હતી। ગોડાઉનની અંદર બહાર એકે સ્ટીલ સપ્લાયર નામનું બોર્ડ લગાવેલું છે, પરંતુ આ ગોડાઉનની ઓફિસમાંથી એટીએસ અને એસઓજીએ 2.37 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે। અહીંયાથી મોટા પ્રમાણમાં ચાલતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કર્યો છે। અહીંયાથી એક આરોપી જે એક વોન્ટેડ જાહેર કર્યો છે એ વોન્ટેડ છે, મુખ્ય સૂત્રધાર છે ને અહીંયા આગળ આરોપીઓ આ ભંગારના ગોડાઉનની અંદર છે પ્રવાહી સ્વરૂપમાં એમડી ડ્રગ્સને સૂકવી અને તેનો પાવડર બનાવીને ત્યારબાદ પેકિંગ કરી અને ત્યાં સપ્લાય કરતા હતા। અગાઉ પણ વલસાડ જિલ્લા એસઓજી અને એટીએસની સંયુક્ત ઓપરેશનમાં દમણના એક ફાર્મ હાઉસમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું, જ્યારે વાપીના એક બંગલોમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો હતો અને ફરી એક વખત એટીએસ અને એસઓજી અહીંયા આગળ રેડ કરી છે। આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। આગામી સમયમાં હજુ તપાસની અંદર વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, કુંતા, વાપી। વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે। કુંતા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં ચાલતા ડ્રગ્સ રેકેટ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ભંગારના ગોડાઉનમાં જ્યારે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમો સંયુક્ત રીતે ત્રાટકી ત્યારે ત્યાંનો નશારો જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા। આરોપીઓ અહીં ભંગારના બિઝનેસની આડમાં હકીકતમાં ડ્રગ્સ બનાવવાનું અને સપ્લાય કરવાનું મોટું રેકેટ ચલાવી રહ્યા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ બહારથી પ્રવાહી ફોર્મમાં એમડી ડ્રગ્સ લાવતા હતા અને આ ગોડાઉનમાં તેને સૂકવી તેનો પાવડર બનાવી અને પેકિંગ કરી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા હતા। પોલીસે ઓપરેશન દરમિયાન ગોડાઉનમાંથી આશરે 72 લાખથી વધુની બજાર કિંમત ધરાવતું 2.37 કિલો જેટલું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જ્યારે 500 ગ્રામથી વધુનો અન્ય જથ્થો પણ કબજે લેવાયો છે। પોલીસે ઘટના સ્થળેથી અબ્દુલ ખાન અને મેહુલ મકવાણા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે। જ્યારે આ કાળા કારોબારનો મુખ્ય માસ્ટર માઇન્ડ રાજેશ મૌર્ય હાલ પોલીસ પકડથી દૂર હોય તેની વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે। આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે અને આ નશાનો સામાન કોને મોકલવાનો હતો તે અંગે પોલીસ કડક પૂછપરછ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટા ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે। ગુજરાત એટીએસ અને વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે બંને ટીમોએ સંયુક્ત રીતે વાપીના છેવાડે આવેલા કુંતાના આ ભંગારના ગોડાઉનમાં રેડ કરી હતી। ગોડાઉનની અંદર બહાર એકે સ્ટીલ સપ્લાયર નામનું બોર્ડ લગાવેલું છે, પરંતુ આ ગોડાઉનની ઓફિસમાંથી એટીએસ અને એસઓજીએ 2.37 કિલો જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે। અહીંયાથી મોટા પ્રમાણમાં ચાલતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કર્યો છે। અહીંયાથી એક આરોપી જે એક વોન્ટેડ જાહેર કર્યો છે એ વોન્ટેડ છે, મુખ્ય સૂત્રધાર છે ને અહીંયા આગળ આરોપીઓ આ ભંગારના ગોડાઉનની અંદર છે પ્રવાહી સ્વરૂપમાં એમડી ડ્રગ્સને સૂકવી અને તેનો પાવડર બનાવીને ત્યારબાદ પેકિંગ કરી અને ત્યાં સપ્લાય કરતા હતા। અગાઉ પણ વલસાડ જિલ્લા એસઓજી અને એટીએસની સંયુક્ત ઓપરેશનમાં દમણના એક ફાર્મ હાઉસમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું, જ્યારે વાપીના એક બંગલોમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો હતો।
હતો અને ફરી એક વખત એટીએસ અને એસઓજી અહીંયા આગળ રેડ કરી છે. આથી વાપી અને આસપાસના વિસ્તારમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આગામી સમયમાં હજુ તપાસની અંદર વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ભરતસિંહ વડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કુંતા, વાપી.